નમસ્કાર, જય હિન્દ, જય ગરવી ગુજરાતનો હેમંત રાજપૂત. અને આજે એક ખાસ વિડીયો ઉપર વાત કરવા આવ્યો છું તમારી જોડે. અને જે આપણે જોઈ જ રહ્યા છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સ્થિતિ છે તે ખૂબ જ વિકરાળ સ્થિતિ બનતી જઈ રહી છે અને યુદ્ધ પણ થઈ શકે છે એવો માહોલ છે. તે હાલ આજ સાંજ સુધીમાં ખબર પડી જશે મિત્રો. અને જે હુમલાઓ દરેક દેશ ક્યારેક પાકિસ્તાન કરે છે, ક્યારેક ભારત હુમલા કરે છે. જે ઓપરેશન સિંદૂરથી લઈ અને જે આ હુમલા કરવામાં આવ્યા છે ભારત દ્વારા અને પાકિસ્તાન દ્વારા પણ ઘણા હુમલા કરવામાં આવ્યા હતા. અને આપણે આર્મી અને આપણા જે ભારતીયના જે સૈનિકો છે અને જે આપણા સ્ટ્રોંગ જે ગણી શકાય છે કે જેણે તમામ જે પાકિસ્તાનના ઈરાદા છે તેને ખતમ કરી નાખ્યા, નસ નાબૂદ કરી નાખે છે અને ઘણી મિસાઇલો છે તે તોડી પાડવામાં આવી છે. આજ વિષયની અંદર ચર્ચા કરવા માટે આજે આપણે મળ્યા છીએ. તો આજે વિડીયોની અંદર ચર્ચા કરીશું કે આપણું ગુજરાત છે તેના ઉપર લગભગ 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આ જાહેર કરવામાં આવી છે મિત્રો. તો એના અંગતમાં આજે વાત કરીશ. અને ગુજરાતની અંદર જે હાઈ એલર્ટની જે સૂચના જાહેર કરવામાં આવી છે અને અંતર્ગત કેટલા શહેરો છે અને તેના ઉપર જે સુરક્ષા દળ છે તે કેવી રીતની સુરક્ષા જળવાઈ રહે તે અંગે આખા વિડીયોની અંદર હું આજના વિષય ઉપર વાત કરીશ મિત્રો. તો આપણા વિડીયોની અંદર જોડાઈ રહેજો અને અંત સુધી. અને નવા મિત્રો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આપણા વિડીયો છે તે તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર છે તે તમને જોવા મળશે મિત્રો. તો આજે આપણે જે હુમલાઓની વાત કરીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ખૂબ જ વધી રહ્યા છે મિત્રો. અને કેન્દ્ર સરકાર દ્વારા જે તમામ રાજ્યની સરકારને એક્શન મોડમાં લાવી દીધી છે મિત્રો, આદેશ જાહેર કરી દીધા છે મિત્રો. અને ગુજરાતના લગભગ 18 જિલ્લા અને ઘણા બધા એવા શહેરો છે જેમાં હાઈ એલર્ટ આપી દીધું છે મિત્રો. ગઈકાલે રાત્રે ઘણા શહેરોની અંદર અંધારોપટ પણ છવાયો હતો. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે ભુજ અને આજ સવારે 4 વાગે લગભગ જામનગરની આસપાસના વિસ્તારને આજે પાકિસ્તાની ડ્રોન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે. અને આ હુમલાની અંદર જે આપણી ભારતીય જે સેના છે તેના દ્વારા તેનો ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યું છે મિત્રો. એટલે કોઈ એવા સમાચાર નથી કે કોઈ એટલું બધું નુકસાન છે તે જામનગરની અંદર થયું નથી. છતાં પણ આપણે ગુજરાતની વાત કરીએ તો લગભગ તમામ જે ધાર્મિક સ્થળો છે, જે આસ્થાના કેન્દ્રો છે, હિન્દુ મંદિરો છે, તમામ જે આપણી સંસ્કૃતિ છે, ગુજરાતની સંસ્કૃતિ જેવા કે ઘણા સ્પૂતો, મંદિરો, આવા બધાને ખૂબ જ સુરક્ષાની અંદર રાખવામાં આવ્યા છે. અને એ શહેરોની અંદર અંધારોપટ પણ કરી દેવામાં આવ્યો છે. મતલબ કે જે લાઇટો છે તે બંધ કરી દેવામાં આવી છે, જેથી કે દુશ્મન દેશના વિમાનો છે તે આપણી ઉપર કે આપણા ધાર્મિક મંદિરો ઉપર હુમલો કરે તો તેને બચાવવા માટેની તમામ તૈયારી છે તે ગુજરાત દ્વારા છે, તે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે મિત્રો. અને આગામી સમયની અંદર જે ગુજરાતના અલગ અલગ શહેરો અને અલગ અલગ જે જિલ્લાઓ છે તેની અંદર જે છે મોક ડ્રીલ પણ યોજવામાં આવી હતી અને નાગરિકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા કે આગામી સમયની અંદર જે હુમલા થાય તો કે તેના માટે જે બચવા માટે શું કરવું, સરકારી ગાઈડલાઇનનું પાલન કરવું. આ બધા વચ્ચે જે ગુજરાતની અંદર જે સ્થિતિ છે તે ચાલી રહી છે મિત્રો. અને ખાસ કરીને જે સરહદ વિસ્તારના જે ગામો છે, જ્યારે કે થરાદ છે, જે પાકિસ્તાની બોર્ડરથી ખૂબ જ નજીક આવેલા છે, તે ગામોને ખાલી પણ કરાવવાની સૂચના છે તે આપી દીધી છે. અને નાગરિકોને સુરક્ષિત સ્થળો ઉપર છે તે મોકલી પણ દેવામાં આવશે. અને જે ગુજરાતની અંદર આપણા જે એરપોર્ટો છે, જેવા કે અમદાવાદ એરપોર્ટ છે, બરાબર છે, કેશોદ એરપોર્ટ છે, ઘણા બધા એરપોર્ટો છે તેને બંધ પણ કરવામાં આવશે. આગામી સમયની અંદર જે IPLની મેચ ચાલી રહી છે તે લગભગ
આગળનો જે સંદેશ કે આદેશ મળે નહીં ત્યાં સુધી જે ગુજરાતની અંદર તમામ IPL જે રમાવાની છે તેને રદ કરવામાં આવી છે મિત્રો. અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ મંદિર અને ત્યાં પણ ખૂબ જ સુરક્ષા બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યું છે. અને આ સુરક્ષા અંતર્ગત મંદિર પરિસરની અંદર તમામ સુરક્ષા એજન્સીઓ અને ત્યાંની નેવી અને આર્મીના જવાનો દ્વારા જે છે સુરક્ષા કરવામાં આવી છે. અને સ્થાનિક પોલીસ જ્યારે કે ગીર સોમનાથ પોલીસ છે તે સુરક્ષામાં લાગી ચૂકી છે મિત્રો. તો આજના વિડીયો માટે આટલું જ, અને ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.